અમારી માંગ અત્યારે એટલી જ છે કે આ જે ત્રણેય આરોપી છે એને કડકમાં કડક સજા મળે અને બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય એવી એને સજા મળે, ફાંસીની સજા મળે એને. ઘટનામાં તો મારી બેનને મારી નાખેલી. અવારનવાર મને કહેતી હતી કે આ મને અસલમ ને એની ઘરવાળીની લોકો થઈને મને મારી નાખશે. એને બીક જ હતી, એને વારંવાર કીધું હતું. અને સૌથી પહેલા તો હું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર માનું છું કે અમને જ્યારે એની ઉપર ફરિયાદ નહોતી થતી, પોલીસ એવું વારંવાર અમે પોલીસ પાસે જતા ત્યારે અમને એવું કીધું હતું કે તપાસ ચાલુ, ત્યારે ફરિયાદ નહોતી થતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રમુખ અને એની આખી ટીમ આવી અને સીપી સાહેબની મુલાકાત કરાવી, ડીસીપીની મુલાકાત કરાવી અને તાલુકામાં અહીંયા ફરિયાદ અમારી લેવડાવી અને ત્યાર પછી આરોપીની ધરપકડ થઈ અને એને જેલ હવાલે થયા. અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર માની છીએ. અને કોઈ બી દીકરી, હિન્દુની દીકરીને કોઈ બી આવા વિધર્મીઓ હોય કે કોઈ બી હિન્દુની દીકરી કે પરિવારને કોઈ હેરાન કરતું હોય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો કોન્ટેક્ટ કરે, તમને જરૂર ને જરૂર ન્યાય મળશે. આ અમારો પોતાનો અનુભવ છે. બચાવવાનો પ્રયાસ અમે વારંવાર નંદનીને કીધું કે તું પાછી વળી જા, પણ ઓલા એને એવી રીતના એને ફસાવેલી હતી કે કોઈ રીતના એ પાછી વળી શકે એમ જ નહોતી. એમ કહેતી હતી કે હવે હું પાછી વળીશ ને તો આ લોકો મને મારી નાખશે. એને એવું કીધું હતું કે મારી ઘરવાળી એને છેલ્લા 4 વર્ષથી કોઈ જાતના રિલેશન નથી કે અને મને તારી હારે રહેવું છે ને એવી રીતના બધું કહીને એને ભોળવી લીધી હતી. પણ ખરેખર એની પત્ની હારે હતો, એ મારી બેનને જાણ નહોતી પેલા. તમને વારંવાર કીધું તમારા બેન એવું કહેતા કે મને મારી નાખશે, ત્યારે તમે કોઈ એક્શન લીધા? અમે પોલીસનો સંપર્ક નહીં, પણ એની ઘરવાળી અને એની સાસુ, અસલમની ઘરવાળી અને એની સાસુ વારંવાર મને જ ફોનમાં ધમકી દેતી હતી કે તારી બેનને કહી દેજે અમે તને જીવવા તો નહીં દઈને, તારી વાંહે અમે 10 માણા રાખેલા હે. અને એકવાર નંદની ઉપર એ લોકોએ જુનાગઢ હુમલો કરેલો, માથામાં છરી મારી દીધી હતી, નાકના ભાગે છરી મારી દીધી હતી અને એને ઢોર માર માર્યો હતો. ત્યારે અમે સી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી, પણ એ લોકો ઉપર કોઈ જાતના એક્શન લીધા નહોતા. અમને નંદની એવું કીધું કે હવે આપણે આ બહાર પાડશું તો આ મને મારી નાખશે. અમે એને કીધું તું આવી જા, તો કે હું મારી રીતના આવી જઈશ, આ એમ મને નીકળવા નહીં દે. ત્યારે ખબર નહોતી, આનું કોઈ જાતનું નોલેજ નહોતું ત્યારે મને. અને હું આ બનાવ બની ગયો અને પાણી ઢોળના દિવસે ઈ વિધર્મીએ એના વિસ્તારમાં પેંડા વેચ્યા ને ત્યાર પછી અમને આ બજરંગનું રીલ્સ જોતી હતી. એમાં હેલ્પલાઇન નંબર 909 નંબર આવ્યો, એમાં મેં ફોન કર્યો, કાર્યાલયે ફોન કર્યો, એની હારે વાત થઈ. પછી ડાયરેક્ટ અમને એવું કીધું કે આ હિન્દુની દીકરી ગઈ છે, વિશ્વ હિન્દુ પરિષદની દીકરી છે, એને જરૂર ન્યાય મળશે. અમે કીધું કે અમારે કાર્યાલયે આવવું છે. પછી અહીંયા અમને બોલાવ્યા, ત્યાર પછી સીપી સાહેબને મળ્યા.